વડોદરામાં H1N1 ઇન્ફ્લુએન્ઝાના દર્દીનું મોત નીપજ્યું છે. વડોદરાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં H1N1 ઇન્ફ્લુએન્ઝાના કારણે દર્દીનું મૃત્યુ થયું છે. એસએસજીના આઇસોલેશન વોર્ડમાં દર્દી દાખલ હતો, ત્યારે માંજલપુરમાં રહેતા 57 વર્ષીય તુષાર શાહનું મૃત્યુ નીપજ્યું છે. દર્દીને સ્વાઇન ફ્લૂ ઉપરાંત અનેક બીમારીઓ પણ હતી. ખાનગી હોસ્પિટલમાંથી દર્દીને રેફર કરવામાં આવ્યો હતો. H1N1 ઇન્ફ્લુએન્ઝાના દર્દીનું વડોદરામાં મૃત્યુ નીપજ્યું છે, જ્યાં એસએસજીના આઇસોલેશન વોર્ડમાં દર્દી સારવાર લઈ રહ્યો હતો. માંજલપુરમાં રહેતા 57 વર્ષીય તુષાર શાહનું H1N1 ઇન્ફ્લુએન્ઝાના કારણે મૃત્યુ થયું છે. દર્દીને સ્વાઇન ફ્લૂ ઉપરાંત પણ અનેક બીમારીઓ હતી, તો ખાનગી હોસ્પિટલમાંથી દર્દીને રેફર કરવામાં આવ્યો હતો. 57 વર્ષીય તુષાર શાહનું ઇન્ફ્લુએન્ઝાના કારણે મૃત્યુ નીપજ્યું છે. એસએસજીના આઇસોલેશન વોર્ડમાં આ દર્દી સારવાર લઈ રહ્યો હતો, ત્યારે અત્યારે તેઓનું મૃત્યુ નીપજ્યું છે. દર્દીને સ્વાઇન ફ્લૂ ઉપરાંત પણ અનેક બીમારીઓ હોવાનું સામે આવ્યું છે. H1N1 ઇન્ફ્લુએન્ઝાના કારણે આ દર્દીનું મૃત્યુ થયું છે. એસએસજીના આઇસોલેશન વોર્ડમાં આ દર્દી દાખલ હતો.